લેટ્સ સ્ટાર્ટ વોટ આઈ ઇટ ઇન અ ડે વાઇલ ટ્રાવેલિંગ ટુ મુંબઈ. તો રાતની અમારી લોકોની ટ્રેન હતી. તો અમે લોકો ઘરેથી રાત્રે રેલવે સ્ટેશન જવા માટે નીકળી ગયા હતા. રસ્તામાં અમે ચા અને ઢેબરા ખાતા હતા. ત્યાર પછી અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા અને અમને અમારી સીટ બી મળી ગઈ. બધા લોકો સૂઈ ગયા હતા પણ મને ઊંઘ નથી આવતી, તો પણ પછી મેં સૂવાનો ટ્રાય કર્યો. સવારે અમે લોકો ઉઠ્યા ત્યારે સવારે સૌથી પહેલાં બ્રેકફાસ્ટની અંદર અમે લોકોએ આ વડાપાઉં અને ચા ઓર્ડર કરી હતી. વડાપાઉં સારું હતું, એનો ટેસ્ટ મને બહુ જ ભાવ્યો હતો, પણ ચા મને બિલકુલ નથી ભાઈ, તમે લોકો જોઈ શકો છો. પછી મમ્મીને ખાવી હતી આ ઇડલી, તો મમ્મી એના માટે આ ઇડલી બી મંગાવી હતી. મેં ટેસ્ટ કરી, મને એનો ટેસ્ટ સારો લાગ્યો. એ પછી અમે લોકો નીકળી ગયા હતા હોટલમાં જવા માટે. હોટલે જઈને અમે લોકો સીધા જમવા ગયા. જમવામાં મમ્મીએ આ નોર્થ ઇન્ડિયન થાળી મંગાવી હતી. એની અંદર પૂરી, પુલાવ, દાળ, છોલેની સબ્જી, પનીરની સબ્જી, ગુલાબજાંબુ, છાશ ને બધું હતું. આનો બી મેં ટેસ્ટ કર્યો, મને બહુ જ ટેસ્ટ ભાવ્યો હતો. સૌથી વધારે મને જે ભાવ્યું ને તે તો પનીરની સબ્જી હતી. અને મેં મારા માટે મંગાવ્યો તો ચીઝ પ્લેન ઢોસો. આ ઢોસાનો ટેસ્ટ બી બહુ જ મસ્ત હતો અને સાંભારનો ટેસ્ટ તો બહુ જ મસ્ત હતો. સાંજે અમે લોકો ગયા હતા બીચ ઉપર. તો બીચ ઉપર મેં આ પાપડ અને મારી મમ્મીએ મંગાવી હતી કાચી કેરી, તો અમે આ ખાધું હતું. રિટર્ન અમે જ્યારે હોટલમાં આવ્યા ત્યારે અમે આ લેમન ટી પીધી હતી. અને રાત્રે અમે લોકો મોલમાં ગયા ત્યારે અમે આ મેકડોનલ્ડ્સમાંથી મિલ મંગાવ્યું હતું. થેન્ક્સ ફોર વોચિંગ.